લોયણબાની એક વાણી છે, જ્યારે લાખાને જ્યારે સદબોધ કરે ત્યારે એણે તો ઘણી વાણી કીધી. જ્યારે લાખા ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો, અનેક પ્રકારની એને વાણી કીધી. આજ આપણે એની એક વાણી ઉપરથી સત્સંગનો આપણે દોર ચલાવશું. વાણી છે કે જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે ભક્તિ છે એ કોઈ સામાન્ય વસ્તુ નથી. ભક્તિ છે કોઈ સામાન્ય માર્ગ છે એવો નથી. ભક્તિ વિના કોઈનો સંશય ભાંગે નહીં. જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે કે ભક્તિ વિના ભય અને સંશય ભાંગે નહીં. હવે અહીંયા મહાપુરુષો સંતોએ જે કાંઈ વાત કરી છે, પેલા ઉપનિષદો, પુરાણો, શાસ્ત્રો, વેદને આધાર ઉપર વાત થતી. કારણ કે આપણું જે અધ્યાત્મિક જે આપણો વિષય છે, આપણે ખાસ તરીકે આપણા ભારતનો જે મેન આપણો અધ્યાત્મ જે પ્રણાલિકા છે એ આપણી વેદ ઉપર છે. વેદ એમાં પ્રથમ શિખર ઉપર છે. ત્યારબાદ આપણે જઈએ તો ઉપનિષદ, પછી નીચે આવી તો પુરાણો, અને પછી શાસ્ત્રો, કટશાસ્ત્ર, અને પછી તો અનેકો બધા ગ્રંથો બન્યા. પણ વધારે મહત્ત્વ વેદને, ઉપનિષદને વધારે આપ્યું. એમ અહીં પુરાણમાં લઈ કાઢવી. અને લોયણબા લાખાને કહે કે જીરે લાખા શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, અથવા એમ કહ્યું છે. તો કે શું લખ્યું છે? આપણે અહીંયા જે ચર્ચા કરીએ છીએ, શ્રીમદ ભાગવતની જે વાત કરીએ છીએ, કોઈ પુરાણની વાત કરીએ છીએ, એ મહાપુરુષો સંતોએ કરેલી વાત છે. કોઈ પણ વસ્તુને આપણે જાણી હોય, કોઈ પણ વસ્તુને આપણને જ્યાં સુધી અનુભવ ન હોય ત્યાં સુધી આપણે કોઈ વસ્તુનો નિષેધ કરી શકીએ નહીં. ત્યાં સુધી આપણે કોઈ પણ વસ્તુને ટાળી શકીએ નહીં. આપણે માત્ર ખાલી સાહેબની વાણી લઈ કે ખટશાસ્ત્ર 18 પુરાણ 21 બ્રહ્માંડ વિસ્તારા, 4 વેદ તો મારા બ્રહ્માજી વાંચતા, મેરા સાહેબે ઉનસે ન્યારા, ભર મેં ક્યાં ભટકોગે મારા, તમે એને પ્રેમથી જોઈ લો પ્યારા. આપણે ખાલી માત્ર કોઈ પણ એક સંતની, ગોદડ સાહેબની વાણી છે, એ વાણીને ચોપાઈ લઈ અને આપણે કહી દઈએ કે ખટશાસ્ત્ર અને 18 પુરાણ ને 21 બ્રહ્માંડ વિસ્તારા, એમાં ક્યાંય કાંઈ નથી, 4 વેદમાંય નથી, પુરાણમાંય નથી. પણ આપણે વેદનો અભ્યાસ કર્યો છે, આપણે ઉપનિષદનો અભ્યાસ કર્યો છે, આપણે શાસ્ત્રનો અભ્યાસ કર્યો છે. આપણે કશું અભ્યાસ નથી કર્યો ને આપણે વેદ, ઉપનિષદ, શાસ્ત્રો, પુરાણોને આપણે નિષેધ કરી અને આપણે ડાયરેક્ટ સીધા આપણે ચોથા પદની વાત કરવા મળી, અવિનાશી પદની. કારણ કે જ્યાં સુધી તમને પ્રથમ પદ ન જણાય ત્યાં સુધી તમને દ્વિતીય પદ ન જણાય, જ્યાં સુધી તમને દ્વિતીય પદ ન જણાય ત્યાં સુધી તમને ત્રીજું પદ ન અનુભવાય, અને જ્યાં સુધી તમે પહેલું, બીજું, ત્રીજુંને ન અનુભવો ત્યાં સુધી તમે ચોથા પદને અનુભવી શકો નહીં. 4 પદમાં તમે એક્ટિવ હોવા જોઈએ, તમે અનુભવી હોવા જોઈએ, તમે માહિર હોવા જોઈએ, તમને એનો ખ્યાલ હોવો જોઈએ, તો જ તમે એ વાત કરી શકો. એ તો કબીર કહી શકે, તમે ને હું ને ન કહી શકે. કારણ કે મહાપુરુષો સંતોએ કોઈ આ વસ્તુનો નિષેધ કર્યો નથી. એટલે આ તો એવી વાત છે કે મને ગાડી આવડતી નથી 4 વ્હીલ, અને હું એમ કહી દઉં કે 4 વ્હીલ જેવું કાંઈ છે નહીં, 4 વ્હીલ જેવું હોતું નથી, 4 વ્હીલમાં બેહાય નહીં, આ તો સીધું આપણે હનુમાનજી મહારાજ ઉડે એમ ઉડી શકાય એમ. પણ 4 વ્હીલો હકાલે એનું શું? લાખો રૂપિયાની, કરોડો રૂપિયાની 4 વ્હીલો બધા લે છે. એનું હું 4 વ્હીલમાં એક્ટિવ હોવો જોઈએ, હું 4 વ્હીલમાં પારંગત હોવો જોઈએ, મને 4 વ્હીલ આવડતી હોય તો હું કહી શકું કે 4 વ્હીલની મારે હવે જરૂર છે નહીં. પણ હવે મેં તો કોઈ 4 વ્હીલને મેં સ્ટેરિંગ જ ન પકડ્યું હોય ને હું એમ કહી દઉં કે 4 વ્હીલની આપણે જરૂર નથી, એમ આપણે કોઈ અભ્યાસ ન કર્યો હોય, આપણને કોઈ વિષયનું જ્ઞાન ન હોય, આપણને કોઈ વિષયનો અનુભવ ને એમાં આપણે નિષેધ કરી શકીએ નહીં. મહાપુરુષો આ વિષયમાં, આ ભક્તિ પદાર્થમાં અનેકો માર્ગોથી ચીજ્યા છે, અનેક માર્ગથી મહાપુરુષો આમાં આવેલા છે. 9 પ્રકારની ભક્તિ જે છે એમાં અનેક લોકો આમાં ચીજ્યા છે. ઘણા કોઈ નામથી તેર્યું, કોઈ ગુરુ વચનથી તેર્યું. શબરીમાં છે ગુરુ વચનથી તેર્યા, ખાલી ગુરુનું વચન કે તારા આંગણે રામ આવશે ને એટલી જ વાત, બસ એ વાત લઈને બેસી ગયા. સવાર પડે ને ફૂલ પાથરે, મીઠા મીઠા બોર ફળ ફૂલ વીણે અને રામ 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 આવશે, રામ આવશે. આવી જેને ગુરુ ઉપર વચન હોય, આવી જેને નિષ્ઠા હોય, એને આંગણે રામ આવે જ દે. પણ વચન એને હોવું જોઈએ. તો એક ભક્તિ પદાર્થ, એ પણ એક ભક્તિ પદાર્થનો અંગ છે. અને બીજું કે એકલવ્ય, જેને ગુરુ પર એટલી નિષ્ઠા, ગુરુ પર એટલો ભાવ કે ગુરુએ એને ઉપદેશ ન આપ્યો, ગુરુએ એને શિષ્યત્વ ધારણ ન કર્યું, એને શિષ્ય ન બનાવ્યો,
પણ છતાં ગુરુનું પૂતળું બનાવ્યું અને એ શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈ ગયો અને અર્જુનની પણ એ આગળ નીકળી ગયો. એવી ગુરુ નિષ્ઠા હોવી જોઈએ. અહીં જનક રાજાએ કશું કર્યું નહીં, કાંઈ ન કર્યું. ધ્યાન, સાધના, યોગ, ભોગ અને માત્ર અષ્ટાવક્રએ ખાલી એને પેગડામાં પગ અને બ્રહ્મજ્ઞાન કરાવ્યું. તો ઈચ્છી વિપરીત ભગવાન બુદ્ધ હાલે છે કે ભગવાન બુદ્ધ ઘરબાર છોડી અને બધું વ્યા ગયા અને જંગલમાં અખાધ સાધના કરી અને ખાવું નહીં પીવું નહીં ને અખાધ સાધના હઠયોગની સાધના કરી અને બુદ્ધત્વને પામ્યા. એથી વિપરીત મીરાબાઈ કે જે માત્ર પ્રેમમાં ખાલી પાગલ છે, એક શાહી ખાનદાનની જે પુત્રવધુ છે એને કોઈ પણ જાતની ચિંતા કરી અને એ પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રે હરી રે બની મેં તો પ્રેમ દીવાની મેરા દર્દ ન જાને કોઈ. આવું જેને પાગલપન છું આ પણ એક ભક્તિનો અંગ છે. પણ તકલીફ ક્યાં પડી ગઈ કે મીરાબાઈને પ્રેમથી મેળવું તો પ્રેમીજનો હતા એ કે પ્રેમ જ કાફી છે, બાકી ધ્યાન, સમાધિ, યોગ, સાધના, નામ આ બધું કશું જરૂર નથી. જેને નામ જાણ્યું છે એણે પ્રેમને મહત્ત્વ ના આપ્યું. જેણે રાજપાટ ભોગવીને, જેને વૈભવ વિલાસ ભોગવીને, જેણે પોતાની અવસ્થાની જેને સાક્ષીપણું ભાન થયું છે એ લોકો એ પકડીને બેસી ગયા. હું ઘણીવાર એક દૃષ્ટાંત આપું કે રૂમી સંત એક થઈ ગયા ફકીર. એ ફકીર થઈ ગયા, એ બટેટું હાથમાં અને બટેટું સોલતા એને આ બટેટાની છાલ ઉખાડતા હતા. બટેટાની છાલ ઉખાડતા પોતાની સુરતા જાગૃત થઈને સહસ્ત્રસારમાં વહી ગઈ અને એક પલની અંદર એના આત્મતત્વનો દીદાર છે, મુક્તિ શું છે, મોક્ષ શું છે એનું એને ભાન થયું. અને એને એટલા નિજાનંદમાં આવી ગયા, એટલા આનંદમાં આવી ગયા કે મોજ આવી ગઈ એને. અને પછી તો એ પોતે નાચવા માંડ્યા અને આનંદમાં આવી ગયા. પછી એને સ્વાભાવિક છે, બધા પૂછે કે આને થયું હું, આ એટલા વર્ષોથી ભક્તિ કરે છે તો આને કંઈક પડ્યું છે. તો આ હિંમતભાઈ જેવા બુદ્ધિશાળી હોય ને એને પૂછ્યું પહેલાં હું છું ફકીર, તમને હું છું? તો કે મને આત્મજ્ઞાન થઈ ગયું, મને બુદ્ધત્વને હું પામી ગયો, મને મોક્ષ મળી ગયો. તો કે કેમ? તો કે બટેટું સોલતા બટેટું સોલતા કે હા. એના અનુયાયી હતા, એના ફોલોવર શિષ્યો હતા, એ લાગી ગયા બાપુને વાયા. બાપુ વ્યા ગયા તો બટેટાને ટ્રકો ભરી પડે, હજી બટેટા ફોલે, આત્મજ્ઞાન થઈ જાય એમ. બટેટા ફોલતા એટલે ભાઈ એ ઘટના એને બટેટા ફોલતા બટેટાને આત્મજ્ઞાનને શું લાગે વળગે? આ ઓશો આ વાત કરે છે કે બટેટા ફોલતા આત્મજ્ઞાનને શું? પણ એ એક ઘટના છે, એક શરીરની એક અવસ્થા આવી જાય, એ એક પલ છે. આ જનક રાજાને પેગડામાં પગને બ્રહ્મજ્ઞાન છું તો પેગડામાં પગ હું બધાય નહીં નાખતા હોય. એ સમયમાં હજારો મહારાજાઓ હતા તો બધાય ન થવું જોઈએ, પણ એ પરંપરા ન પકડે. આ બટેટા પકડવાની પરંપરા પકડાઈ ગઈ. હજી બટેટા ફોલે, ટ્રકો ફોલે, બટેટા સોલે નાખી દે, સોલે કોઈના આત્મજ્ઞાન છો કે ન છો, પણ પરંપરા પકડાઈ ગઈ. એમ કોઈ પણ વસ્તુ ઘટના જીવનમાં કોઈને એકવાર ઘટે, એ ઘટના આપણને ન ઘટે. એ ઘટના એને ઘટી ગઈ છે પણ આપણને ન ઘટે. એમ જે કાંઈ વસ્તુ જે કાંઈ છે, જે મહાપુરુષોએ વાત કરી છે એ વાત એને ક્યાં અનુસંધાને કરી, ક્યાં લેવલે કરી, ક્યાં વિષયે કરી છે એનો આપણને પહેલાં ખ્યાલ હોવો જોઈએ. એ બોલી શકે, તમે ને હું ન બોલી શકીએ. આપણે માત્ર એની વાત કરી શકીએ પણ આપણે સ્ટેજે રહી ન શકીએ. આનું આપણને સતત વિટનેસ હોવું જોઈએ, સાક્ષી હોવી જોઈએ, ભાન હોવું જોઈએ. એમ અહીં લોયણબા એમ કે જીરેન લાખા શ્રીમદ ભાગવતમાં એમ કીધું છે કે ભક્તિ વિના સંશય ન ટળે. જ્યાં સુધી તમારી અંદર ભક્તિ પ્રગટ ન થાય ત્યાં સુધી તમારો સંશય કે ભાંગે નહીં. કારણ કે આમાં આપણા સંશયો ઘણા છે. એક આપણા ભૌતિક પદાર્થના સંશયો છે, તમારા અને મારા જે કાંઈ સંશયો છે એ ભૌતિક પદાર્થના છે. એ સંશયો કદાચ આપણા મટી જાય, પણ આપણા અધ્યાત્મ સંશયો જે છે, તમારા અને મારા જે આધ્યાત્મિક વિષયના એ સંશયો છે એ આપણે ટાળવા પડે. ઘણીવાર એવું થતું હોય કે આપણે આ વિષયમાં જઈએ તો આપણને ભગવત પ્રાપ્તિ થાય, આપણે આ ગુરુ પાસે જઈએ તો આપણને ભગવત પ્રાપ્તિ થાય, આપણે અહીંયા પંથમાં જઈએ તો આપણને ઈશ્વર પ્રાપ્તિ થાય. આ બધાએ આપણા મનના સંશયો છે. આ જ્યાં સુધી આપણા સંશયો ન ભાંગે અને જ્યાં સુધી આપણામાં ભક્તિ પદાર્થ ન આવે ત્યાં સુધી આ થાય નહીં. તો કે ભક્તિ વિના સંશય ન ભાંગે, તો કે કેવી રીતે ન ભાંગે? તો કે એની માટે લોયણબા કે જે દસમી જે ભક્તિ છે એ કોઈ પ્રેમી હોય એ જગાવે. તમારી અંદર જે દસમી જે ભક્તિ છે એ કોઈ પ્રેમી હોય એ જગાડી શકે. આપણે 9થા પ્રકારની ભક્તિને તમે ને હું ને બધાએ જાણીએ, પણ દસમી જે દશા છે, દસમી જે ભક્તિ છે એ અલૌકિક છે. એ તો કોઈ વેલાને ફરે. પાણ સાહેબ એમ કહે છે કે પંથ હતા મારે થયા પરિપૂર્ણ, 9ધા નામ મટાયો,
દશમ દશા આવી દલ ભીતર અને એકમાં અનેક સમાયો. પંથ હતા એ મારે થયા પરિપૂર્ણ. નવધા નામ મિટાયો. મારે હવે જે પંથ હતા એ મારે બધાય પરિપૂર્ણ છે. પંથના બે અર્થ થાય. એક પંથ જે આપણે સંપ્રદાયોને નામ આપી અને એક પંથ હકીકતમાં તો સંસ્કૃત એનો અર્થ છે પંથ એટલે રસ્તો. આમ આપણે એને પથ કહીએ પણ ભાષા ભ્રષ્ટ થતાં આપણે એને પંથ કરી નાખ્યું. પંથ હતા મારે થયા પરિપૂર્ણ. મારે હાલવાના જે કાંઈ વિષયો હતા એ હવે બધા મારે પરિપૂર્ણ થઈ ગયા. પંથ હતા એ મારે થયા પરિપૂર્ણ. નવધા નામ મિટાયો. નવધા પ્રકારની જે મારી ભક્તિ હતી એ નવધા પ્રકારની ભક્તિ છે ને એ મારે નામ હવે મટી ગયું. પણ મારી અંદર દશમ દશા આવી દલ ભીતર. મારી અંદર દશમ દિશા એટલે મારા અંદરમાં જે નવધા પ્રકારની ભક્તિ છે એ નવે નવ માર્ગમાં આવેલા છે. તમારા શરીરની અંદર જે નવ દ્વાર છે એ નવે નવ દ્વારમાં નવધા પ્રકારની ભક્તિ છે. પણ એક તમારી અંદર જે શૂન્ય શિખરમાં જે 10મો દ્વાર છે ત્યારે 10મા દ્વારમાં જ્યારે તમારી સુરતા જ્યારે ચડી જાય, 10મા દ્વારમાં જ્યારે તમે વ્યા જાઓ ત્યારે તમારી દશમ દશા પ્રગટ થાય. એટલે પાન સાહેબે કીધું કે દશમ દશા આવી દલ ભીતર અને પછી એકમાં હમાય. હજી તો આપણે બધું જુદું જુદું ભાષે છે. હજી તો આપણને દ્વૈતપણું છે, અદ્વૈતપણું નથી આવ્યું. હજી આપણે દશમ દશા ન થવી, હજી આપણે નવધામાં રમણ કરીએ છીએ. તો એમ કે દશમ દશા આવે, 10મી ભક્તિ આવે એને શું લાગુ પડે તો કે દશમ દશા જેની ભીતર પ્રગટ થાય એની સુરતા શૂન્ય શિખરમાં વહી ગયા. હે લાખા, જ્યારે એની અંદર જ્યારે દશમ ભક્તિ જ્યારે આવે, 10મી ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે એને પ્રેમ પ્રગટ થાય. મહાપુરુષો સંતોએ દરેકે આમાં પ્રેમની વાત કરી. આપણે ભૌતિક પ્રેમને તો બધા જાણી શકીએ, માતા પિતા પુત્ર ભાઈ બહેન ગુરુ પ્રત્યે ભૌતિક પ્રેમ જાણી શકીએ. પણ તમારી અંદર જ્યારે પરમ તત્વ પ્રત્યે જ્યારે ઈશ્વરી પ્રત્યે જ્યારે તમારો પ્રેમ જ્યારે અખાત પ્રગટ થાય એ પ્રેમના દરેક સંતોએ ગુણગાન ગાયા, એ પ્રેમની દરેક સંતોએ વાત કરી. પણ એની માટે આપણને ભૌતિક પ્રેમની અનુભૂતિ હોવી જોઈએ. જ્યાં સુધી તમે ભૌતિક પ્રેમને અનુભવી ન શકો ત્યાં સુધી તમે પિતૃ પ્રેમને જાણી શકો નહીં. કેવી રીતે કે આપણે આ કાકા દાદા ભાઈઓ બહેન પતિ પત્ની આ જે પ્રેમ છે એ સાંસારિક પ્રેમ છે. એ પ્રેમ છે એ એક સાંસારિક પ્રેમ છે, બંધનના પ્રેમ છે. પણ એ પ્રેમમાંથી જ એ જ પ્રેમમાંથી વૈરાગ્ય આવે ને એ જ પ્રેમમાંથી ભીતર તમારી અંદર જે પ્રેમ છે એ પ્રગટ થવો જોઈએ. ગંગા સતીબાઈએ બહુ સરસ વાત કરી કે પાકો પ્રેમ જેના ઉરમાં પ્રગટશે અને સાધના સર્વસની જાય. પણ એવો પાકો પ્રેમ પ્રગટ થવો જોઈએ. જ્યારે એવો પાકો પ્રેમ પ્રગટ થાય ને ત્યારે આ બધી સાધના સમી જાય. તો પછી અહીં સાહેબે પણ હેલીમાં કીધું, સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે પુરુષને, પુરુષ જગાડે બ્રહ્મને. હેલી મારી હેલી પહેચાન કર લો ઉન દેશ કી. દો સુરતા જગાડે નામને, નામ જગાડે પ્રેમને. એ પ્રેમ જે તમારી અને મારી અંદર જે આદોનાદનો જે માત્ર ઈશ્વર પ્રત્યે તમારા પોતાના પ્રત્યે જે પ્રેમ છે એ પ્રેમને જગાડવાનો છે. અને એ પ્રેમ એમનેમ જાગે નહીં, સુરતા જાગે તો જ જાગે, આમનેમ કાંઈ ન જાગે. બેઠા બેઠા કે વાતો કરે કે સત્સંગ સાંભળે ન જાગે. સુરતા જ્યારે જાગે અને ત્યારે પ્રેમ પ્રગટ થાય ને એ પ્રેમ પ્રગટ થાય ત્યારે એ સુરતા શૂન્ય શિખરમાં સીધી ડાયવર્ટ થઈ જાય. ત્યારે આ પ્રેમ પ્રગટ થાય અને ત્યારે તમને અને મને આ 10મી ભક્તિ જે છે, આ દશમ દશા છે ને એ આવે એટલે ત્યારે એકમાં અનેક ખમાય. ન કરતો હજી બધું જુદું જુદું ભાગતું હોય. પછી આપણને દ્વૈતપણું મટી અને અદ્વૈત આપણામાં પ્રગટ થાય. દ્વૈત ભાવ મટી જાય અને અદ્વૈત ભાવ મટી. કારણ કે જુદો કોઈ નથી. ક્યાં તમે ગોતવા દાશો? તમે એને ક્યાં તમે કરશો? બધું જે રમણ કરીશું એનામાં જ છે, મારામાં છે, તારામાં છે, બધું એનો એ છે. ત્યારે તમને એ સ્વરૂપની ભાન થાય. હજી આપણે રૂપમાં રમણ કરી રહી છીએ. પછી જ્યારે આપણે દશમ દશા આવે, સુરતા જ્યારે આપણે શૂન્ય શિખરમાં જાય ત્યારે આપણને સ્વરૂપની ભાન થાય. સ્વરૂપની ભાન થાય તો સ્વરૂપ તો એક જ છે, અલગ અલગ કોઈના નથી. એક જ સ્વરૂપ છે જેને આપણે નિજ સ્વરૂપ કહીએ, જેને આપણું પોતાનું સ્વરૂપ કહીએ. તો આવું લોયણબા લાખાને સમજાવે છે કે શ્રીમદ ભાગવતમાં એમ લખ્યું છે, આ શ્રીમદ ભાગવતમાં કીધું છે કે આ ભક્તિ વિના આ સંશય ભાંગે નહીં. પછી આગળ આપણી ઋષિ પરંપરા નિયમ મુજબ, આપણા સંતોની પરંપરા નિયમ મુજબ એ વાત કરે કે આ જે વાત છે, આ જે અભ્યાસ છે, આ જે યોગ છે એ કોણે કોણે કરાવ્યો, કોણે આપ્યો? તો કે જીરે લાખા કપિલ મુનિએ માતા દેવહૂતિને કે આ અભ્યાસ કરાવ્યો.
આપણી પરંપરા એક એવી છે ભારતની કે આમાં આપણે કોઈ પણ ગુરુ બની શકે, કોઈ પણ ગુરુ બની જાય. પતિ હોય, પતિ તો લગભગ ગુરુ જ હોય, પણ પત્ની પણ ગુરુ હોય. આપણે દાખલો લઈએ છીએ, રૂપાદે માંગેલો લઈએ, આપણે તોરલબાનો લઈએ. ઘણા સંતો એવા છે કે જે એની પત્ની એના ગુરુ હતી અને પતિ એનો શિષ્ય હતો. પણ આપણી ભારતની પ્રણાલિકા એ કહી છે કે એમાં જ્ઞાન છે એ એવું નથી કે કોઈ પણ મોટા માણસને થાય. જ્ઞાન સામાન્ય માણસની થાય, જ્ઞાન નાના માણસની થાય, અને જ્ઞાન વૈભવ વિલાસવાળાની થાય. પણ પોતાનું હૃદય સાફ હોય, પોતાનું અંતકરણ સાફ હોય, પોતાનો 4 અંતકરણથી પર હોય, ઇન્દ્રિયના વિષયથી પર હોય, એને ગમે તેને જ્ઞાન થાય. હવે કપિલ મુનિને જ્યારે આ જ્ઞાન થયું ત્યારે માતા દેવહૂતિને જ્ઞાન હતું ખરા, પણ દેવહૂતિના જ્ઞાનની સાથે સાથે એને હુંપણાનો ભાવ હતો, એને અહંકારનો ભાવ હતો. આવું ભાગવતમાં અને આવું કથાઓમાં કહે છે. દેવહૂતિમાં કંઈ જેવા તેવા હતા નહીં, એ બ્રહ્મજ્ઞાની જ હતા. પણ બ્રહ્મજ્ઞાનીની સાથે સાથે જ્યારે તમને અને મને જ્યારે અહંકાર રૂપી જ્યારે જ્ઞાન પ્રગટ થાય ત્યારે એ આપણને અધોગતિ તરફ વાળે અને આપણે મૂળ વસ્તુથી, આપણે મૂળ વિષયથી આપણને ભડકાવી દે. પછી પાછું એને પુનરાપિત કરવા માટે પાછું આપણે કોક મહાપુરુષના ચરણે જવું પડે. તો પછી કપિલ મુનિએ દેવહૂતિ માને આ અભ્યાસ કરાવ્યો કે બા આ વસ્તુ આમ છે ને આ વસ્તુને આમ કરો. આપણી ભારતીય પ્રણાલિકા નિયમ મુજબ કે એના પુત્રએ એની માને ઉપદેશ કર્યો, પુત્રએ એની માને એને ઉપદેશ કરી અને એને સતબોધ આપ્યો. ઓશોએ પણ એના માવતરને, એના મા અને એના બાપને ઉપદેશ કરી અને બુદ્ધત્વને પ્રાપ્ત કરાવ્યું. કારણ કે હું પોતે ઓશોનો સંન્યાસી રહી ચૂક્યો એટલે મને તો એનાથી ખ્યાલ જ હોય કે એના માતા પિતાને ઓશોએ એને ઉપદેશ કર્યો. તો આપણી પ્રણાલિકા એવી છે કે એવું નથી કે બાપ હોય એ એના છોકરાને જ ઉપદેશ આપે. ઘણીવાર એવું થાય કે જ્ઞાન ન થયું હોય, છોકરાને ન સમજાય તો એના છોકરાને પણ મોકલે કે તું અહીંયા જા, ફલાણા ઠેકાણે એક બાપુ રહે છે, મહાત્મા રહે છે, એક મહારાજ રહે છે, એક બાપા રહે છે, એક સાહેબ રહે છે, ત્યાં તું જા. અને ત્યાં તું જા તો ત્યાં તું સીધો હાલે, અમારી યારે તું નહીં હાલે, તારી યારે પુત્ર ભાવ પ્રગટ થાય એટલે એને ત્યાં મોકલે. પણ આપણી જડતા બતાવી ગઈ હોય કે તારો બાપ એટલો બધો બ્રહ્મજ્ઞાની છે તો તારે તો હરખો રહેવું જ પડે એટલે એને લીટી હાલવાની કોશિશ કરે. પણ એવું નથી હોતું. જ્ઞાન જ્ઞાન છે, અનુભવ છે. આમાં વારસાઈ કે વંશ કે એવું ન હાલે. જ્ઞાનમાં વારસાઈ વંશ હાલ્યા જ નહીં તો ભગવાનના વંશો ન રહ્યા હોય નહીં. જ્ઞાનમાં કોઈ જાતની વારસાઈ કે વંશ હાલતો નથી. જ્ઞાન જ્ઞાન છે. જ્ઞાન તો કોઈ પણ માણસને થઈ શકે, કોઈ પણ સામાન્ય માણસને થઈ શકે. તો પછી જ્યારે નચિકેતને જ્યારે નાનો બાળ 8 વર્ષની ઉંમર એમ કહે છે અને પિતાએ પુત્રને મોકલ્યો યમરાજ પાસે કે જા તું અને તું જાણ આ હું છે. તો નાનકડું એવું બાળ છે. આપણી પરંપરાની જે આ વાત છે. અને યમના દ્વાર ઉપર બેઠો સવારના પોરમાં. યમદૂતે જોયું તો કે ઓહો આવું કોમળ બાળક કે તું અહીંયા હું બેઠું? તો કે મારા પુત્રએ મને અહીંયા મારા પિતાએ મને અહીંયા મોકલ્યો કે તું આ વસ્તુ હું છે જાણ. એક જીદ પકડી બાળકે. યમદૂતે ઘણા પ્રલોભન આપ્યા પણ એ માન્યો નહીં. ઘણી જીદ પકડી. પછી છેલ્લે યમરાજ આવી અને એને પ્રલોભન આપે કે તને વૈભવ વિલાસ આપી દઉં, તને અપ્સરાઓ હજારો આપી દઉં, તને દીર્ઘ આયુષ્ય આપી દઉં, તને કુબેરનો ભંડારી બનાવી દઉં, પણ તું આ વસ્તુ રહેવા દે. પણ એ એક જ વસ્તુ બગડે કે મારે મૃત્યુને જાણવું છે, મારે મૃત્યુ વિશે જાણવું છે. અને એમાંથી એ ચર્ચામાંથી આખો કઠોપનિષદ નીકળ્યું અને યમ અને નચિકેતને એકાબીજાને સંવાદતા, એકાબીજાના વાર્તા. અને પછી છેલ્લે યમ હારી અને એક નાનકડા એવા બાળકને એ વાત કરે છે કે આ વસ્તુ કેમ હોય છે. એમ આપણી પરંપરા એવી છે કે આ જ્ઞાન કાંઈ એવું નથી કે વારસાઈમાં લઈ ગમે એને આપી શકાય. એમ કપિલ મુનિએ માતાને દેવહૂતિ માને અભ્યાસ કરાવ્યો અને અભ્યાસ કરાવતા બાદ દેવહૂતિ માનું જે મન હતું, જે જ્ઞાન હતું અને જે મન હતું એ જ્ઞાન હેમાળમાં ગળી ગયું. જ્ઞાન તો એને હતું જ તે, પણ મન અને અંતકરણથી એને એવો ભાવ હતો કે અહંકાર આવી ગયો હતો જ્ઞાનનો. પણ જ્યારે કપિલ મુનિએ જ્યારે એને ફરીવાર જ્યારે અભ્યાસ કરાવ્યો અને પછી એ અભ્યાસમાં એ પારંગત થયા, એ વિષયમાં એ ડૂબ્યા, પછી ત્યારે એનું જ્ઞાન હેમાળે એનું પોતાનું મન ગળી ગયું. તો ઘણીવાર એવું બને કે આમાં ઘણા લોકો પરીક્ષા આપતા હોય ને, અમારા સમયમાં જગદીશભાઈને ખબર છે કે અમે એસએસસીની પરીક્ષા આપતા ને તો એમાં 2-3 વિષયમાં ફેલ થાય તો પછી પાછો આવતા વર્ષે પાછી 2-3 વિષયની પરીક્ષા દેવી હોય. પણ અમારી જેવા જગદીશભાઈ જેવા હોશિયાર વિદ્યાર્થીઓ ને એ કે અમે ભલે 2માં ફેલ થયા પણ અમારે બધામાં દેવી, બધા વિષયમાં દેવી એમ. તો બધા વિષયમાં પરીક્ષા દેવા જાય
કારણ કે એટલો બધો પાવર હોય કે આપણે તો બધું આવડે છે, આપણે બેમાં ફેલ થઈ તો બેની હું લેવા દઈએ, બધે જ દઈએ. ઘણી વાર એવું થાય છે બધે દેવા જાય તો આપણા બેમાં ફેલ છે ને તો 4માં થાય, પાછા તકલીફમાં મુકાય, પછી ન હાલે. એટલે એવું થાય. તો પછી એમ વિષય એવો બને અહીંયા કે આપણને આત્મજ્ઞાન તો થઈ ગયું હોય પણ અહંકારના વેશમાં આવી જાય, અહંકારના ઓલામાં આવી જાય તો પછી શું થાય? પછી અહીંયા જ્યારે કપિલ મુનિએ એને અભ્યાસ આપ્યો ને ઓલું બધું જ્ઞાન જે હતું ને એ બધું જ્ઞાન એને ઓગળી ગયું. મન ને અંતકરણ ને બુદ્ધિ ને ચિત્ત ને અહંકાર ને બધું ઓગળી ગયું. જ્ઞાન હેમાળે છે ને એનું ગળી ગયું, મન ને બંને એ બધું ગળી ગયું ને પછી એને ખબર પડી કે આ વસ્તુ શું છે, કેમ છે. તો કે એ વસ્તુને એને જાણ કેમ થઈ? તો કપિલ મુનિ એને શ્વાસ ઉશ્વાસની એને ગતિ આપી. હવે શ્વાસ ઉશ્વાસની ગતિ તમારો અને મારો બધેનો શ્વાસ હાલે, શ્વાસ છે એ બધેનો હાલે. આપણે ગુરુ મહારાજે બધે આ યુક્તિ આપી હોય, બધે આપણને આ શ્વાસ ઉશ્વાસની વાત કરી હોય. સંતો કહે છે, કબીર સાહેબ કહે કે શ્વાસાથી કર સ્મરણ, કર અજંપા કા જાપ, પરમ તત્વનું ધ્યાન ધર તો સોહમ આપે આપ. હવે આવું મહાપુરુષો સંતો આપણને કહે તો પાછા એક સંતો પાછા ન્યા સુધી એમ કહે કે દૂર દેખન મત જાઓ, પકડ સુરતા કી દોરી, કર શબ્દ સે મેળ, રહો તુમ દો ઈશ્વર જોડી, અક્ષર આદ અનાથ કા અક્ષરા તિથિ ઓળખાય, અને શબ્દ પાર છે મારો સાહિબો, એ સત શબ્દે સમજાય. પણ ગુરુગમ ખોજો નહીં તમે આ ઘટમાં, પણ તમે આ ઘટમાં ખોજો તો તમને ખબર પડે. તો શ્વાસ અને ઉશ્વાસની એને ગતિ પકડાવી કે એક તમારો શ્વાસ આવે છે અને એક શ્વાસો તમારો જાય છે. આ બે શ્વાસાની એને ઉધ્વ ગતિ કરાવી. શ્વાસ તમારો અને મારો બંનેનો હાલે જ છે. એક શ્વાસો આમ હાલે છે, એક શ્વાસો આમ હાલે છે, એક આમ હાલે છે, એક આમ હાલે છે. પણ જ્યારે એ શ્વાસો જ્યારે ઉલટ થાય અને ઉલટમાંથી જ્યારે સુલટ થાય ત્યારે એ બંને શ્વાસ જ્યારે ચંદ્રમાંથી સૂર્ય, સૂર્યમાંથી ચંદ્ર અને ચંદ્ર અને સૂર્ય બંને એક થાય ત્યારે સૂક્ષ્મણા નાડી પ્રગટ થાય, ત્યારે ઉલટ ગતિ થાય. ઉલટ ગતિ થાય ને ત્યારે એ ગતિ પકડાય અને ત્યારે એ ખ્યાલ પડે. સૂક્ષ્મણા નાડી જ્યારે તમારે પ્રગટ થાય એટલે કીધું કે ચંદ્ર સૂર્ય દોનું ઘર લાવો, જેવું જોવે તેવું થાય. આ રે અવસરમાં જેને સદગુરુ સેવ્યા, આ તો વસ્તુ તો દેહમાં બતાવી સોહાગીલાલ. એમ જ્યારે શ્વાસ ઉશ્વાસની જ્યારે આપણને ગતિ જ્યારે પકડાય, ઉલટની જ્યારે ગતિ પકડાય, ગંગા સતીબા બોલ્યા કે ઉલટ સમાયો સુલટમાં અને સુરતા ગઈ મારી શૂન્યમાં. ઉલટ સમાયો સુલટમાં, સુરતા ગઈ શૂન્યમાં. તો જ્યારે સુરતા જ્યારે શૂન્ય શિખરમાં જાય, ઉલટ સુલટ જ્યારે તમારો ન થાય, તો મૂળ વિષય એ જ છે કે શ્વાસ ઉશ્વાસની ગતિ, પ્રાણની ઉલટ ગતિ છે એ પકડાવી જોવે. અને એ ગતિ આ કપિલ મુનિએ દેવહૂતિમાને આપી અને પછી કીધું કે ત્યારે એનું જે જ્ઞાન હતું, ત્યારે એનું જે અહંકાર હતું, ત્યારે એનું જે મન હતું ને એ મન એનું બ્રહ્મપદમાં ભળી ગયું. મન એનું બ્રહ્મમાં ભળી ગયું. બ્રહ્મપદ એટલે જે ચોથું પદ છે, જે અવિનાશી પદ છે, એમાં એનું મન લીન થઈ ગયું. એટલે અખા મહાત્માએ કીધું કે મન વાણી જ્યાં ન પહોંચે અતરા અમર થઈને રહેવું, પૃથ્વી વિના પગ માંડવો વણવાટે દીવો, જે ઘરે જાવું તમે એને મુવા, મેળા પહેલાં એને જીવતા જોવો. મન વાણી જ્યાં ન પહોંચે અજરા અમર થઈને રહેવું. આવું જ્યારે તમારું અને મારું મન જ્યારે મરી જાય ત્યારે એ બ્રહ્મપદમાં મરી જાય. એટલે તો સંતોએ મનને મારવાના, મનને ટાળવાના, મનને વારવાના અનેક ઉપાયો આપા. મનરૂપી મૃગલાને મારો મમત કે, મનરૂપી મૃગલાને મારો મમત કે, આવા અનેકો ઉપાય આપ્યા. મનને વારવાના, મનને શમાવાના, મનને મારવાના. જે ઉપાય તમને પસંદ પીડ્યો હોય, જેવા તમને ગુરુ મેળા હોય, એવું તમને મનને લીન કરવા માટે, એવું તમને મનને બ્રહ્મપદમાં ભળવા માટે અનેક સંતો મહાપુરુષો એની વાત આપે. આવું કપિલ મુનિએ જ્યારે દેવહૂતિમાને શ્વાસ ઉશ્વાસની જ્યારે ગતિ આપી અને એ ગતિનો જ્યારે એને અભ્યાસ કર્યો, ત્યારે એનું જે જ્ઞાન, ત્યારે એનો જે અહંકાર, ત્યારે એનું જે ચિત્ત છે, ત્યારે એનું જે અંતકરણ છે, એનું મન છે, એ બ્રહ્મપદમાં એનું ભળી ગયું. પછી આગળ કહે છે, જીરે લાખા મૈત્રી ઋષિએ એ કે વિદુરજીને આ યોગ અભ્યાસ કરાયો. મૈત્રી ઋષિ છે એ વિદુરજીના ગુરુ હતા એવું મહાપુરુષો સંતોના મુખ્ય એમનું વાંચવામાં પણ આવ્યું છે. એણે વિદુરજીને આ યોગ બતાવ્યો. વિદુરજી, આપણે વિદુરજી વિશે કોણ નથી જાણતા? ભગવાન જેની ભાજી ખાધી. અને વિદુરજી એટલે મહાન ધર્માત્મા કહેવાય, વિદુરજી એટલે મહાન જ્ઞાની કહેવાય. એવા વિદુરજી જે હતા, એ મહાન જ્ઞાની જે હતા, એને પણ જ્ઞાનની માટે થઈ, એણે પણ આ અનુભવ કરવા માટે મૈત્રી ઋષિએ એને આ યોગ આપ્યો. હવે અહીંયા બહુ એક મહત્ત્વની વાત છે. પહેલાં સૂત્રમાં જ્યારે વાણીમાં આવ્યું ત્યારે અભ્યાસની વાત આવી, બીજા સૂત્રમાં વાત આવી ત્યારે યોગની વાત આવી, અને એની પહેલાં સૂત્રમાં જે મેન ચોપાઈ આવી ત્યારે એમાં ભગવતની વાત આવી. ત્રણેય વિષય
શરૂઆત આ જે છે એ શરૂઆત જે છે એ પાયો જે છે એ શાસ્ત્રોથી છે, પુરાણથી છે, વેદથી છે, ઉપનિષદથી છે. ત્યારબાદની જે બીજી જે ચોપાઈ છે એ 9 પ્રકારની ભક્તિથી છે. ત્યારબાદનો જે ત્રીજો જે સ્ટેપ છે એ દશમ દિશાનો છે, જે દશમ દિશા જે છે. અને એની પછીનો જે વિષય જે આખો આવે છે એ અભ્યાસનો જે આવે છે, જે કપિલ મુનિએ માતા દેવહૂતિને આપ્યો. અને હવે પછી જે મૈત્રી ઋષિની જે લોયણબા જે વાત કરે છે એ યોગની વાત કરે છે. હું પહેલાં જ હમણાં થોડોક સમય પહેલાં કહી ગયો કે દરેક વિષયમાં આપણે એક્ટિવ હોવા જોઈએ, દરેક વિષયમાં આપણે પાવરદાર હોવા જોઈએ, તો જ આપણે એ વિષયની વાત કરી શકીએ. નકર આપણે એ વિષયને જાણતા ન હોઈએ તો આપણે એને માફી માંગી, ક્ષમા માંગીને કહી દેવું જોઈએ કે આની મને ખબર નથી એટલે એ વિષયની વાત કરતો નથી, પણ મને જે ખબર છે, હું જે જાણું છું અથવા મને ખ્યાલ છે એ વિષયની વાત કરું છું. પણ તમને જે વિષય લાગુ પડતો હોય, જે હવે આપણને દુખતું હોય પેટમાં અને આપણે સીધા હાડકાના ડૉક્ટર પાસે જઈએ તો પરિસ્થિતિ શું થાય? પેટનો દુખાવો હોય તો આપણે હાડકાના ડૉક્ટર પાસે ન જવાય. પણ તકલીફ શું છે કે ડૉક્ટરની ડિગ્રી તો લાગી, પેટનો ડૉક્ટર છે એ ડૉક્ટર છે ને હાડકાનો છે એ ડૉક્ટર છે. આપણે ઓલું ડૉક્ટરનો ખાલી સિમ્બલ જોઈને ગયા અને પછી ડૉક્ટરોય પાછા કહેતા નથી કે ભાઈ હું હાડકાનો ડૉક્ટર છું, પેટનો નથી. તું પેટનો હોય ને જા, પેટના રોગ હોય, પેટના દુખાવા ના જા, તો વળી કંઈક મેળ પડે. પણ હાડકાના ડૉક્ટર છે એ મેડિસિન આપી રાખે દાદા, ભીમા દાદા, બરાબર. એ એને સારવાર કર્યા કરે, મણકા જોવે, નામ જોવે, દુખાવો પેટમાં છે. પછી છેલ્લે કહે કે ભાઈ આ દુખાવો તમને પેટમાં છે તો હવે તમે કોક પાસે એમડી પાસે જાઓ ને વળી પાછા ન્યા જાય. એમ આ ખ્યાલ હોવો જોઈએ આપણને કે આપણે આ વિષયમાં ઉતરેલા સહી કે નહીં. ગંગા સતીબાઈએ આ વિષયમાં ઘણું વાત કરી, અભ્યાસ બાબતમાં વાત કરી, યોગ બાબતમાં વાત કરી, સાધના બાબતની વાત કરી. અહીંયા જે વિદુરજીને જે મૈત્રી ઋષિએ જે યોગ બતાવ્યો છે એ અભ્યાસનો યોગ બતાવ્યો છે. તો કે શું અભ્યાસ કર્યો, કેવો અભ્યાસ કર્યો? તો અભ્યાસનું મહાપુરુષો સંતોએ બહુ મહત્ત્વ આપ્યું. પણ અભ્યાસ કેને કેવો? અભ્યાસ એટલે હું આપણને જે બાબા રામદેવ જે હાથ જે યોગ કરવાનું કહે, જે આપણે અનુલોમ વિલોમ કરી, જ્યાં શ્વાસ ઉશ્વાસ આમ ત્યાં પૈન પેટ આમાં હલાવી, એ અભ્યાસને અને આત્મજ્ઞાનને કાંઈ લાગે વળગે નહીં. મહાપુરુષો સંતોએ જે અભ્યાસ કીધો છે એ પોતાના પ્રત્યે જાગવાને અભ્યાસ કીધો છે. પોતાના સ્વરૂપ પ્રત્યે જગાવવું કેમ, પોતાના સ્વરૂપને ભાન કેમ કરાવી, એની પ્રત્યે જે અભ્યાસ કરવો ને એને અભ્યાસ કીધો. એ અભ્યાસમાં આપણે જાણવાનું છે, એ અભ્યાસ શું છે ને જાણવાનું છે. આપણે ગુરુ પાસે ગયા, ગુરુએ આપણને ઉપદેશ આપ્યો, ગુરુએ આપણને બોધ આપ્યો, ગુરુ આપણને મળી ગયા, આપણા બધાય સંશયો ભાંગી ગયા, આપણે બધુંય મટી ગયું, જન્મ મરણેય મટી ગયું, મોક્ષે મળી ગયો, જા તને બધું મળી ગયું. પછી ગુરુ આપણને એમ કહે કે હવે તું છે ને આ તું સ્મરણ કરજે, હવે તું આ જાપ જપજે, એમ આપણને કહે. આ તો ઓલા જેવી વાત થઈ કે મારે નરેન્દ્ર મોદી સાહેબની મુલાકાત થઈ ગઈ, પછી નરેન્દ્ર મોદી મને એમ કે હવે તું મોદી જપજે. હવે મેં નરેન્દ્ર મોદી સાહેબને મેળવો છો, સારી રીતે મેળવો, રામ મેળવો છો, પછી પાછા એ નહીં એમ કહે તું મોદી જપજે. ઈશ્વરી તત્વની મુલાકાત થઈ ગઈ, બ્રહ્મપદની જેને જાણ થઈ ગઈ, એને કશું જાપ જપવાના રહેતા નથી. પણ છતાં આપણું મન છે ને એવું માકડા જેવું છે ને, એટલે એ માકડા જેવા મનને ખીલે બાંધવા માટે આપણને કંઈક સમૃદ્ધિ યાદ દેવડાવવા માટે આપણને આસન સમરણ આપે કે નકર આ ક્યાંય ઠેકડા મારતો હોય, મન ક્યાંય હોય, ક્યાંથી ક્યાંય ભાગતું હોય. એટલે પછી એને છે ને ખીલે બાંધવા માટે આવું આપણને એક રટણ આપે કે આ એ રટણ કર્યા કરે, એ લઢ્યા કરે, એ બોલ્યા કરે. એમ અભ્યાસ પણ એવી વસ્તુ છે. અભ્યાસમાં તમે એમનો અભ્યાસ કોઈને ફળતો નથી. હજારો લાખો કરોડો લોકો આ વિષયમાં ધ્યાન, સાધના, યોગ, અભ્યાસમાં બધાય છે, પણ બધાને આ ફળતો નથી. પણ આપણે જે આપણો જે ત્રીજો પોર જે આપણો પૂરો થાય, આપણા આમ તો સત્ય 8 પોર અષ્ટપોહરની વાત કરી, પણ આપણા ત્રીજો પોર જે શરૂ થાય, ચોથો પોર જે આપણો જે હોય, જે 3 થી 12નો જે 4 વાગ્યાના પહોરમાં તમે તમારી ઇન્દ્રિયોના વિષય શાંત હોય, અંતકરણો શાંત હોય, તમારું મન શાંત હોય, એવા વિષયમાં તમે જ્યારે આખા બ્રહ્માંડમાં એ જ્યારે એક ચિત્તને એક અવસ્થા જ્યારે થાય ત્યારે તમે ખાલી અમથા ખાલી બેસી જાઓ ને તોય તમારો અભ્યાસ પ્રગટ થાય. કાંઈ રટવું ન પડે, અમારા અનુભવની વાત છે. અમથા ખાલી તમે 10 મિનિટ તો બેહો. આપણે 24 કલાક, હું બધાને કહું કે આપણે 24 કલાક આપણે આપણા ઉપર, આપણે શરીર ઉપર દઈએ. 8 કલાક ધ્યાન, 8 કલાક આપણે ધંધામાં જઈએ, 2 કલાક આપણી નાવા ધોવા ખાવામાં ગણી લઈએ,
પછી આપણે 8 કલાક 6 થી 8 કલાક આપણે ઊંઘમાં ગણી લઈએ, 8 ને 16, 16 ને 18, પછી 2 કલાક આપણે અમથા ગપ્પા મારવામાં કે મોબાઈલમાં ગણી લઈએ, આપણે પછી 1-2 કલાક આપણે અમથા મિત્રોને આરે બેહી ઉઠી એ ગણી લઈએ. એમ આપણે 24 કલાક આપણે હોઈ જાય, પણ માત્ર આપણે ખાલી આપણી માટે 1 જ કલાક દેવાના છે. તમે તમારા માટે ખાલી 1 કલાક તો આપો 24 કલાક માટે, અને એ પણ સવારના પોરમાં જ્યારે બ્રહ્મૃતનો જ્યારે સમય હોય ને ત્યારે તમે પોતે એકાંતમાં બેસી અને તમે જ્યારે એ ધ્યાનમાં જ્યારે મગ્ન થઈ જાઓ, ત્યારે તમને જે ગુરુએ જે વાત આપી હોય, ગુરુએ જે વચન આપ્યું હોય, ગુરુએ જે આપણને નામદાન આપ્યું હોય, જે આપણને સ્મરણ આપ્યું હોય, એમાં તમે બેહો અને એમાં તમે જ્યારે ભીતર જાઓ ત્યારે તમને તમારા સ્વરૂપને ભાન થાય. એ અભ્યાસ તમારે કરવો પડે. આ ઉંમર હવે થવા મળી છે હિંમતભાઈ, એટલે એમાં થોડાક મજો. કાંઈ ગુરુ કર્યા ગોકળિયાના ઘરડા બળદને નાખી નાખે એવું નહોતા આવવું જોઈએ. હા એમ મન મનાવીને સુગરા છા અંત રહ્યા નુગરા. એટલે પછી કાંઈ આપણે ન કર્યું હોય તો આપણે ગુરુના કલંક બે કે આના ગુરુ કોણ, તો કે જયંતિરામ બાપા. તો તરત કહે ના ભાઈ જયંતિરામ બાપાના શિષ્ય થઈને હજી અમારી જેમ વળણના તો પાર નથી, મને ભેગો લેવો પડે ને. એટલે સાધુ છે એ ટકોર કરી શકે ભાઈ, કારણ કે ઘણા મને ફરિયાદ કરતા હોય કે હિંમતરામમાંથી કાંઈ ફેર નથી પીડ્યો, હિંમતભાઈમાંથી કાંઈ ફેર નથી પીડ્યો. તો આજ આ સત્સંગના માધ્યમથી જે વિડીયો શૂટિંગ ઉતરી રહ્યું છે, પાછા વળી બધા બેઠા છે, તો આપણે આવું કહીએ તો એને થોડુંક એમ થાય કે આ બાપુ ગમે ત્યારે આપણે ઉડાડે જાહેરમાં કહે તો આપણે જરીક બીવું જોવે અને જરીક ડરવું જોવે. કારણ કે આપણી ઉપર સમર્થ ગુરુ છે, આપણે એની બીક રાખવી જોઈએ, આપણે એનો ડર રાખવો જોઈએ. આપણે જે છે આપણે કોઈકના બાળ બીના છે, એના આપણે કોઈ આલી મવાલીને બાળ નથી બીના. આ કોઈ રખડતા બધા ભટકતા બધા ગુરુ આયલા, ગુરુ થવા બની જાઓ મારા સહેલા, એના સહેલા બીનાવી તો કાંઈ વાંધો નહીં. આ ફોટો લગાડ્યો ને હાલે બાવા તારી કંઠી સારાને મોંઘી પડી તો હાલે. પણ આપણે કોકને એવાને ધાર્યા હોય તો એને આબરૂ ન જાય એનું ખ્યાલ રાખવો પડે. અને એને લક્ષમાં લઈને આપણા જીવનમાં બધોય આ જો દબાણથી કાંઈ ન થાય. આપણે મૌન થઈ જાય ને એથી કાંઈ લાગે વળગે નહીં, આપણે કોકને કહેવાનું બંધ થઈ જાય એથી કાંઈ લાગે વળગે નહીં, એ કાંઈ ન થાય. એની માટે તમારે અભ્યાસ જ કરવો પડે. તમે 3 વાગે બેસી જાઓ, ઘણા હું તો સાધુ છું અને યોગી પુરુષ છું, એટલે મારો વિષય તો ધ્યાનનો છે, એટલે સ્વાભાવિક છે હું તો વધીને તમને ધ્યાનની જ વાત કરી શકું. પણ મારા અનુભવની સાથે સાથે સંતોનો અનુભવ પણ રજૂ કરું કે એકવાર ખાલી સરળ ચિત્ત રાખીને અમુક સમય ખાલી અઠવાડિયામાં 2 વાર 3 વાર અહીંયા બેઠેલા તમામ સાધકો છે, તમામ જે ગુરુના બાળ છે બધાને હું કહું કે ગુરુની વાત ખાલી કરીને ખાલી 3 વાગે ખાલી જાગીને ખાલી છે ને 15 મિનિટ 10 મિનિટ અડધી કલાક ખાલી બેહો ને તો એનું ફળ મળે. પણ બેહવું નથી. હવાના પોરમાં મારું કાંઈક આળા સડે, કાં ઊભું ન થવાય, કાં આળા સડે, કાંઈક ને કાંઈક કારણ હોય, કાંઈક ને કાંઈક મન ભડકે, પણ બેહવું જોવે. એના વિદુરજીને જે અભ્યાસ આપ્યો એ મૈત્રી ઋષિએ વિદુરજીને અભ્યાસ આપ્યો અને વિદુરજીએ એ યોગ કર્યો. પછી કે એ યોગ કર્યો તો કેવી રીતે, તો કે એકાંતે બેસી ગયા. વિદુર મહારાજ છે ને એ એકાંતે બેસી ગયા. હવે અહીંયા મહાપુરુષો સંતો જે આપણને તમને અને મને જે એકાંતમાં બેસીને જે અભ્યાસ કે એકાંત એટલે શું કે જંગલમાં વ્યૂ જાઓ એકાંત નહીં, કે આ રૂમમાં વ્યૂ જાઓ ને સાનું મૂળ બે જાઓ એકાંત નહીં. એકાંત તમારી અને મારી અંદર ભીતર છે, એ એકાંતમાં તમારી સુરતા લગાવવાની છે. એ એકાંત તમે બજારમાં આવો ને તો એકાંત જ છે. તમારી સુરતા જ્યારે શૂન્ય શિખરમાં ચડી જાય ને ત્યારે તમને એકાંત મળે. ગંગા સતીબાઈએ બહુ સરસ વાત કરી કે લાભ લેવો હોય તો બેહો એકાંતમાં. તમારે આ લાભ લેવો હોય, આ તમને અવસર મળ્યો છે, લાભ લેવો હોય તો બેહો એકાંતમાં. કૂચી બતાવો અપાર. આની જે કૂચી છે ને એ અપાર કૂચી છે, એ રે કૂચીથી બ્રહ્મના તાળા જ ખોલે. અને જ્યારે લાગે ભજનમાં એક તારે, હે પાનબાઈ લાભ લેવો હોય તો બેસો એકાંતમાં. આમાં ગંગા સતી પાનબાઈ ને આપણને વાત કરે, ગંગા સતીબાઈ પાનબાઈને એકને વાત નથી કરતા, આ તમે ને હું ને બધા છે ને પાનબાઈ જ છે, એ આપણને વાત કરી ગયા છે. પાનબાઈ તો વ્યાઈ ગયા, ગંગા સતીબાઈ વ્યા ગયા, એનું કામ થઈ ગયું ને આપણું રહી ગયું અધૂરું. પણ આપણે એના વાણીના માધ્યમથી જો એક ખાલી શબ્દ આપણને ઉતરી જાય અને એક ખાલી આપણે એ અભ્યાસમાં લાગી જાય તો તમારો મારો બેડો પાર થાય ખરો. એ ધ્યાન રાખજો. એમ કીધું કે લાભ લેવો હોય તો બેહો એકાંતમાં. એટલે એકાંતમાં એટલે તમારા મન, તમારા સંકલ્પ વિકલ્પો છે એ સ્થિર થઈ જાય, તમારા ઇન્દ્રિયોના વિષયો સ્થિર થઈ જાય. આવી અવસ્થાને એકાંત કીધું છે. એકાંત એટલે કાંઈ જંગલમાં જઈને કાંઈ ઘરમાં ગળીને રૂમમાં તાળા મારી કાઢવીને એકલું બેસી જાવ એમ નહીં. ના, મન તો હજારો દાવ ભટકે છે. એનું હું
મન તો હજારો ઠેકાણે ભટકતું હોય, એનો હું એ એકાંત નહીં. એ તમે ગમે એટલા એકાંતમાં બેહો પણ એથી કાંઈ નહીં થાય. કારણ કે તમે સ્થૂળ દેહથી તમે એકાંતમાં બેસી શકો, પણ તમારી અંદર જે સૂક્ષ્મ દેહ જે રમણ કરી રહ્યો છે, તમારી અંદર જે ઇન્દ્રિયો જે રમણ કરી રહી છે, એ ઇન્દ્રિયોના વિષયોથી તમે પર હોવા જોઈએ. તમે 4 અંતકરણ મન, બુદ્ધિ અને ચિત્ત અને અહંકારથી તમે પર હોવા જોઈએ. જ્યારે આવી અવસ્થા જ્યારે આવે ત્યારે એકાંતનો પળ આવે, એકાંતની અવસ્થા આવે ત્યારે આ અભ્યાસ પ્રગટ થાય. એમ વિદુરજી મહારાજ છે ને એ એકાંતમાં એમ ગયા હતા, એકાંત બેસીને એને અભ્યાસ કર્યો. ગંગા સતીમાં પણ એને આજ કંઈ લાભ લેવો હોય તો બેહો એકાંતે. ઈ રે આ કૂચી બતાવો અપાર. તમારી અંદર છે ને મારી કૂચી અનંત પ્રકારની, કે આની કૂચી એટલે ચાવી પડી, અને વળી એ અપાર છે, કાંઈ એક નથી એમ. પણ એકાંતે બેસો તો એ રે કૂચીથી બ્રહ્મના તાળા ઉગડે. એ કૂચીથી, એ ચાવીથી તમારી અંદર ભીતર જે બ્રહ્મ જે રમણ કરી રહ્યો છે, તમારી અંદર ભીતર જે તત્વ જે રમણ કરી છે એનું તાળું ઉગડે. અને એ તાળું ઉગડે ને પછી કે ભજનમાં લાગે એક તાર, અને પછી તમારે છે ને ભજનમાં એક તાર લાગી જાય. જેમ આપણે કોઈ ભજન ગાતું હોય ને, જેમ આપણે મોજમાં આવી જઈએ, અને પછી જ્યારે એ તો ભજન ગાય છે એટલે મોજમાં આવી, પણ જ્યારે તમારી અંદર જે ભજન રમણ થઈ રહ્યું છે, તમારી અંદર જે અહોર્નિશ જે ભજન વાગી રહ્યું છે, એ ભજનમાં, એ નાદમાં જ્યારે તમારી સુરતા જ્યારે એકાંતમાંથી જ્યારે વહી જાય ત્યારે તમને કેટલો આનંદ આવે. એ તમને આનંદ આવે. એમાં એક તાર લગાડવાનો છે, એની વાત કરે છે. વિદુરજી જ્યારે ગયા અને પછી એને એકાંતે બેસી અને એને અભ્યાસ કર્યો. પછી આગળ કે હિરેલા ખા શ્વાસને ઠેકીને એને સમાધિમાં વ્યાઈ ગયા. શ્વાસ ઠેકીને વ્યાઈ ગયા. અહીં આપણે સંતો જે કાંઈ વાત કરે છે એ શ્વાસ ઉશ્વાસની વાત કરે. સંતો આપણને જે દરેક વાત કરે છે એ નાભીથી લઈ, મૂલાધાર ચક્રથી લઈ અને ત્રિવેણી આજ્ઞા ચક્ર સુધીની વાત કરે છે. પણ અહીં જે વાત જે કરે છે, જે લોયણબા જે વાત કરે છે, લાખાને જે સમજાવી રહ્યા છે, જે વિદુરજીએ જે યોગ કર્યો હતો કે શ્વાસને ઠેકી કાઢવીને, અર્થાત પ્રાણને ઉલટ ગતિ કરી, પ્રાણને ત્યાં છોડી કાઢવી, અને સમાધિ અવસ્થામાં આવી ગયા. હવે જેને કોઈ દી શ્વાસને જાણ્યો જ ન હોય, જેને કોઈ દી ચંદ્ર સૂર્યની ખબર જ ન હોય, જેને કોઈ દી સૂક્ષ્મણાની ખબર ન હોય, અને એ એમ કહે કે અમારે સમાધિની જરૂર નથી. એટલે ભાઈ તારે સમાધિની જરૂર ન હોય તો ઘરે જ તારે એટલી ઉપાધિ છે, તું હું લેવા સમાધિ પડ ભાઈ. સાચી જ વાત છે ને, એને ઘરે જ એટલી ઉપાધિ છે, એ સમાધિને લાગે જ નહીં કોઈની. પણ અહીં જે સમાધિ અવસ્થાની જે વાત છે એ સંતોની વાત છે, મહાપુરુષોની વાત છે, મારી તમારી વાત નથી. એ મહાપુરુષોના સંતોના આપણે દાખલા આપણા સ્વાર્થ હાટું થઈને આપણે લઈએ, અને પછી આપણે કાંઈ કરવું નહીં, પાછા આપણા સ્વાર્થ માટે પાછા આપણે નિષેધે કરી નાખીએ કે અમારે કશું જરૂર નથી, અમારે કાંઈ જરૂર નથી. પણ શ્વાસ અને ઉશ્વાસને જ્યારે જાણો ને ત્યારે એને શ્વાસ ઉશ્વાસ, અહીં એક સંત એમ કહે છે કે પ્રાણ જેના ઉલટા ચડે, નાભી કમળથી પ્રાણ જેના હાલે, પ્રાણ એના ઉલટા ચડે, હૃદય કમળથી ઊંચા ચડે, હૃદય કમળથી ઊંચા ચડે તો ત્રિવેણીમાં બજાર ચડે, ત્રિવેણીમાં બજાર ચડે તો બંકનાળની બજાર ચડે, બંકનાળની બજાર ચડે તો સૂક્ષ્મ દેહની ગતિ ચડે, સૂક્ષ્મ દેહની ગતિ ચડે તો શૂન્ય શિખરમાં મોતી ચડે, શૂન્ય શિખરમાં લીલા પીળા મોતી ચડે તો જન્મ મરણની પૂંજી ચડે, જન્મ મરણની પૂંજી ચડે તો મુક્તિપદની ઝૂંટી ચડે, મુક્તિપદની ઝૂંટી ચડે તો પિંડ બ્રહ્માંડ પારની ગતિ ચડે, પિંડ બ્રહ્માંડ પારની ગતિ ચડે તો વચન શું છે એ અનુભૂતિ ચડે, વચન શું છે એ અનુભૂતિ ચડે તો વચન છે એ અનુભૂતિ ચડે તો વચન શું છે અનુભૂતિ ચડે તો મહામંત્ર હું છે એની કૂચી ચડે, મહામંત્રની કૂચી ચડે તો નિર્વાણ રૂપી પદ ચડે. કહે કબીર જો કોઈ અનુભવી મળે તો આ દેહથી જ અનુભૂતિ જડે. આ કબીર સાહેબ કહે છે, હું નથી કહેતો. કહે કબીર જો કોઈ અનુભવી મળે તો આ દેહથી જ અનુભૂતિ જડે. આવું જ્યારે આપણે પ્રાણ જ્યારે ઉલટ થાય ત્યારે અહીં મેં હમણાં પહેલાં જે ચોપાઈમાં કીધું કે શ્વાસ ઉશ્વાસ દોનું ન પહોંચે, વહાલે લાગે મેરી. પ્રાણને ઠેકીની વાત છે, પ્રાણને છોડીની વાત છે. અહીં જીવન સાહેબ પણ કહે છે કે નાભી કમળથી મોરલો આવેલો બંકલાળમાં ઉલટાયો, પછી ત્રિવેણીમાં સ્નાન કરી પછી વિના પાંખ ઉડી જાયો. એ ત્રિવેણીમાં સ્નાન કરી પછી વિના પાંખ ઉડી જાય એટલે શ્વાસ અને ઉશ્વાસના બે પાંખ છે ત્યાં રહેતા નથી. અને જીવન સાહેબે પાછું ઝાલરીમાં કીધું છે કે ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નાહી, સૂક્ષ્મ ટેકથી સોગર જાવે. ઝાપ અજંપા સોગર નાહી, ઝાપે ના પહોંચતા નથી, અજંપાએ પહોંચતા નથી, એને ઠેકીને વ્યાઈ ગયા. પછી કે ચંદ્ર સૂરજ ત્યાં પહોંચત નાહી, સૂક્ષ્મ ટેકથી સોગર જાવે. ચંદ્ર અને સૂર્ય ત્યાં પહોંચતા નથી. અહીં એક સંત એમ કહે છે કે મનને પેલે પાર જઈને મોજું માણી
ઓહમ સોહમના ન્યા નથી વાયરા, આ તો પ્રાણના પણ પરખનાર છે, આ તો મનની પહેલે પાર જઈને મોજું માણી. એમ વિદુરજીએ પોતાના શ્વાસને ઠેકીને એની સુરતા જે છે એ શ્વાસ ઉશ્વાસમાંથી જ્યારે ત્રિવેણીમાં આવી, ઓહમ સોહમ જ્યારે છે એ ત્રિવેણીમાં આવી અને ચંદ્ર સૂર્ય છે એ ત્રિવેણીમાં સ્થિર થઈ અને આગળ જ્યારે એની ગતિથી ઉલટ ગતિ થઈ એટલે પ્રાણને ઠેકી અને સિદ્ધિ એની સમાધિમાં વ્યાઈ ગયા. સમાધિ એટલે અર્થાત હરેક વાતનું સમાધાન થઈ જવું જોઈએ, દરેક વસ્તુનું સમાધાન થઈ જવું એને સમાધિ કહેવાય. સમાધિ એટલે કંઈ આમ શ્વાસ ઉશ્વાસ ઊંધી કાંઈને ઓલા ખાડામાં બેસી જવું અને આમ પ્રાણ ઊંચો ચડે એ સમાધિ નહીં. એ તો સમાધિ સર્વવિકલ્પ સમાધિની વાત છે. અહીં જે વાત ચાલે છે એ નિર્વિકલ્પ સમાધિની વાત છે. એ નિર્વિકલ્પ સમાધિમાં ગયા બાદ ક્યારેય વિદુરજી પછી ધ્યાનમાં, યોગમાં, સાધનામાં બેઠા નથી અને તમામ વસ્તુ પૂરી થઈ જાય, તમામ સાધના એને પૂરી થાય. પણ એની માટે તો શ્વાસને ઉશ્વાસને, ઓહમને સોહમને, ત્રિકુટીને, નાદને, જ્યોતને આ બધું જાણવું પડે, સમાધિને અનુભવવી પડે. પછી વાત કરીએ કે પછી આગળ એમ કહે કે શ્વાસને ઠેકીને એને સમાધિ લગાવી, સમાધિમાં વ્યાઈ ગયા. પછી કહે કે લક્ષ્ય લીધો એને અલખનો, એટલે લક્ષ્ય લીધો પણ કેનો? તો કે અલખનો. લક્ષ્ય એને લાગ્યો પણ કે લક્ષ્ય લીધો એને અલખનો, અને એને અલખનો એનો લક્ષ્ય લીધો. અલખ એટલે જે તમારી એના માની દર હું ઘણીવાર વર્ણન કર્યું કે આ દેહમાં 5 પુરુષનો મન કરે. એક પ્રાણ પુરુષ હૃદયમાં, નિરંજન પુરુષ ત્રિકુટીમાં, અમર પુરુષ 7 શૂન્યમાં એક જે શૂન્ય રમણ કરે એ, પછી શૂન્ય શિખરમાં અલગ પુરુષ, અને સહસ્ત્રસાર ચક્રમાં જે રમણ કર્યું છે ચૈતન્ય પુરુષ કહેવાય કે સત્પુરુષ કહેવાય. એવા 5 પુરુષ છે. પણ અહીં જે વાત જે છે એને લક્ષ્ય લીધો અલખનો જે લક્ષ્ય લીધો, જે અલખને જે જાણે. ગોરખનાથ કહે કે અલખ લખે સો ખરા જતી. એ કે જે અલખને જે જાણી શકે. લખવું એટલે શું? અલખ લખે એટલે જેણે જાણ્યું, જેણે માણ્યું એને લખવાનું કીધું. અલખ લખે સો ખરા જતી. એમ અહીં વિદુરજીએ લક્ષ્ય લીધો જેણે અલખનો અને પોતે સમાધિ અવસ્થામાં ધીરે લાખા. શ્રીમદ ભાગવતમાં આવું કહે છે કે ભક્તિ વિના સત્સંગ ન ભાગે. પછી આગળ કહે છે લાખાને કે જીરે લાખા ગુરુ વિના સાધન ન આવે કામ. ગુરુ વિના કોઈ સાધન આવે ન કામ. ગુરુ વિના સાધન ન આવે કામ. તો કે શું સાધન? આપણે બધાએ વાત કરીએ, આપણે કોઈ વિષય જાણતા ન હોય અને આપણને ખબર ન હોય એટલે આપણે એ કામ હાથમાં લઈએ તો એમાં ક્યાંક આપણે તકલીફ પડે. આ હાર્મોનિયમ છે એ આપણે પેટી શીખવી હોય તો એની માટે આપણે કોઈક વગાડતું હોય ને એમાં આપણે ધ્યાન દેવું પડે. ભલે આપણે એને પાસે શીખવું નથી પણ એ કેમ વગાડે છે, કેવી રીતે વગાડે એ ધ્યાન દેવું ને. એ જે વગાડે એના આંગળા જે વાગતા હોય ને ધ્યાન દેવું તો એ તમારો ગુરુ થઈ ગયો. કે એની માટે એવું નથી કે આ જીવરાજભાઈ છે એ વગાડે એટલે એને જ ગુરુ કરવા પડે, પણ એવું નથી. પણ તમે એ પેટીમાં જ્યારે સૂરમાં જ્યારે ધ્યાન દો તો એ સૂરે આપણા ગુરુ થઈ ગયા કહેવાય. એમ હરેક વસ્તુમાં તમારે આમાં ગુરુમાં તમારે ધ્યાન દેવું પડે. ગુરુ વિના સાધન ન આવે હાથ. ગુરુની વિના આ વસ્તુ સાધન હાથમાં આવે એમ છે. હવે આપણે નાનકડો એવો પહેલાં ચાલો વિરામ લઈ પછી